Hello everyone, myself Daksha Patat, Faculty of Mathematics from SET Science College Junagadh. Today we will study about Unit 2, Indeterminate Form. Indeterminate Form ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા 12th સાયન્સની અમુક બેઝિક ફોર્મ્યુલાઓ એન્ડ ટ્રિગ્નોમેટ્રિક ટેબલ ઇન સર્ક્યુલર સિસ્ટમનું રિવિઝન કરીએ. આઈ હોપ તમે 12th સાયન્સમાં આ ટેબલને સારી રીતે ક્લિયર કરેલું છે એન્ડ યાદ હશે. આ ટેબલની વેલ્યુનો યુઝ દરેક એક્ઝામ્પલમાં થતો હોવાથી આપણે એને ફરી વખત રિવાઇઝ કરીએ. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ કે જેનું એંગલ 0, π/6, π/4, π/3, π/2 આગળની વેલ્યુ નીચે મુજબ છે, જેને 1/1 જોઈએ. સાઇન 0 ની વેલ્યુ 0, સાઇન π/6 ની વેલ્યુ 1/2, સાઇન π/4 ની વેલ્યુ √2/2, સાઇન π/3 is equal to √3/2, sin π/2 is equal to 1. Trigonometric function cos 0 is equal to 1, cos π/6 is equal to √3/2, cos π/4 is equal to √2/2, cos π/3 is equal to 1/2, cos π/2 ની વેલ્યુ 0. and trigonometric function tan 0 ની વેલ્યુ 0, tan π/6 √3/3, tan π/4 is equal to 1, tan π/3 √3, tan π/2 not defined. Trigonometric function cosec 0 not defined, cosec π/6 is equal to 2, cosec π/4 is equal to √2, cosec π/3 is equal to 2 √3/3, cosec π/2 is equal to 1. Now trigonometric function sec 0 ની વેલ્યુ 1, sec π/6 ની વેલ્યુ 2 √3/3, sec π/4 ની વેલ્યુ √2, sec π/3 is equal to 2, sec π/2 not defined. and trigonometric function cot 0 not defined, cot π/6 is equal to √3, cot π/4 is equal to 1, cot π/3 √3/3, and cot π/2 is equal to 0. મિત્રો, તમને આ વેલ્યુ યાદ રહી ગઈ હશે. આનો યુઝ દરેક એક્ઝામ્પલમાં જોશું. ડેરિવેટિવ ઓફ સ્ટાન્ડર્ડ ફંક્શન. વિદ્યાર્થી મિત્રો, તમે 12th સાયન્સમાં વિકલન ચેપ્ટર ભણી ગયા છો. અહીંયા વિકલનનો મતલબ થશે ડેરિવેટિવ્સ. એન્ડ વિધેય ચેપ્ટર પણ ભણી ગયા છો. વિધેય અહીંયા હું એનું ઇંગ્લિશ બોલીશ ફંક્શન. તો તમે હવે સમજી જશો કે વિકલન ડેરિવેટિવ એટલે કે વિકલન એન્ડ ફંક્શન મતલબ વિધેય. આ નીચેની દરેક ફોર્મ્યુલાઓ તમે 12th સાયન્સમાં સ્ટડી કરી ગયા છો. એનું આપણે રિવિઝન કરીએ. ફર્સ્ટ ફોર્મ્યુલા, તમે 12th સાયન્સમાં ફોર્મ્યુલાને આ રીતે બોલતા હતા, વિધેય x⁴n નું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ x⁻n−1. અથવા તો આને આ રીતે પણ બોલી શકાય, ફંક્શન x⁻n નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ x⁻n−1. સેકન્ડ ફોર્મ્યુલા, ફંક્શન k નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ 0. થર્ડ ફોર્મ્યુલા, e⁻x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x is equal to e⁻x. Function a⁻x નું ડેરિવેટિવ with respect to x is equal to a⁻x log a base e. Next formula, log x base e નું ડેરિવેટિવ with respect to x 1/x. Next formula, log x base
a નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1/x log e બેઝ a, અથવા તો એને આ રીતે પણ લખો 1/x into log a base e. નેક્સ્ટ ફોર્મ્યુલા sin x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x cos x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x minus sin x, tan x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x sec square x. નેક્સ્ટ ફોર્મ્યુલા cot x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos x સ્ક્વેર x. sec x નું ડેરિવેટિવ sec x ઇન્ટુ tan x. cos x x નું ડેરિવેટિવ માઇનસ cos x x ઇન્ટુ cot x. નેક્સ્ટ ફોર્મ્યુલા અંડર રૂટ x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ x. x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1/x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x માઇનસ 1/x સ્ક્વેર. 1/x સ્ક્વેર નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2/x ક્યુબ. Now we have given two function f of x into g of x. જ્યારે બે વિધેયનું મલ્ટિફિકેશન હોય ત્યારે તમે પ્રોડક્ટ રૂલનો યુઝ કરી શકો. ઇટ મીન્સ પ્રોડક્ટ રૂલનો યુઝ અહીંયા બે ફંક્શનનું મલ્ટિફિકેશન તમે જોઈ શકો છો. ઇટ મીન્સ અહીંયા ફંક્શન f of x એટલે કે ફંક્શન f of x એઝ ઇટ ઇઝ એન્ડ સેકન્ડ વિધેયનું ડેરિવેટિવ. અહીં સેકન્ડ વિધેય g of x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x પ્લસ હવે સેકન્ડ એઝ ઇટ ઇઝ એન્ડ ફર્સ્ટ વિધેયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. ઇટ મીન્સ બે વિધેયનું મલ્ટિફિકેશન હોય ત્યારે ફર્સ્ટ વિધેય એઝ ઇટ ઇઝ સેકન્ડ વિધેયનું ડેરિવેટિવ પ્લસ સેકન્ડ વિધેય એઝ ઇટ ઇઝ ફર્સ્ટ વિધેયનું ડેરિવેટિવ. યુનિટ 2 ઇનડિટર્મિનેટ ફોર્મ. ઇનડિટર્મિનેટ ફોર્મ કેવા ટાઈપના હોય એન્ડ આ ચેપ્ટરમાં કેટલા ઇનડિટર્મિનેટ ફોર્મ સ્ટડી કરવાના છે તે હવે જોઈએ. Let's start. If f of x is equal to limit x tends to a, f of x upon g of x is a function of x and f of x tends to 0, g of x tends to 0 as x tends to a. મતલબ કે 12th સાયન્સમાં તમે લિમિટ ચેપ્ટર ભણી ગયા છો. અહીંયા ફંક્શન બે આપેલા છે f of x and g of x. આ ફંક્શનની લિમિટ ફાઇન્ડ કરો, મતલબ કે અંશની લિમિટ ફાઇન્ડ કરો, છેદની લિમિટ ફાઇન્ડ કરો. જ્યારે તમે લિમિટ ફાઇન્ડ કરો છો ત્યારે આ ફંક્શનની લિમિટ કંઈક વેલ્યુ મળે છે. બટ વેલ્યુ તમને કેવી મળે છે? જે ફંક્શન છે એ 0 તરફ કન્વર્સ થાય છે અને g of x ફંક્શન પણ 0 તરફ કન્વર્સ થાય છે. ઇટ મીન્સ ધેટ phi of a is equal to limit x tends to a, f of x tends to 0, limit x tends to a, g of x tends to 0. મતલબ કે અંશની લિમિટ 0 તરફ કન્વર્સ થાય છે. એટલે કે કન્વર્સ થવું મતલબ કે આ અંશની લિમિટ 0 નથી પણ 0 તરફ 0ની નજીકની વેલ્યુ આવેલી છે અથવા તો 0ની નજીકની વેલ્યુ હશે. અને છેદની લિમિટ 0 નથી પણ 0ની નજીકની વેલ્યુ દર્શાવે છે. એટલે આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ 0 લઈએ. એટલે કે અંશની લિમિટ એપ્રોક્સિમેટ 0, છેદની લિમિટ એપ્રોક્સિમેટ 0. અંશ 0 છેદ 0 એટલે કે કેવું ફોર્મ આવ્યું? 0/0. મેથેમેટિકલી આ 0/0 ફોર્મની કોઈ વેલ્યુ કોઈ મતલબ નથી થતો, મિનિંગલેસ છે મેથેમેટિક્સમાં. મેથેમેટિકલી ધેટ મીન્સ એનો મતલબ એવો થાય કે લિમિટ x ટેન્સ ટુ એ f of x અપોન g of x ની લિમિટ ડાયરેક્ટ આપણે ફાઇન્ડ કરી શકતા નથી. પણ એનો મતલબ એવો પણ નથી કે આ ફંક્શનની લિમિટ એક્ઝિસ્ટ નથી. એટલે કે લિમિટ તો એક્ઝિસ્ટ થશે જ પણ ડાયરેક્ટ આપણે લિમિટ ફાઇન્ડ કરી શકતા નથી. તો આવા પ્રકારના જે ફંક્શનને કેવા ફંક્શન કહેવાય અથવા તો કેવા ફોર્મ કહેવાય? ઇનડિટર્મિનેટ ફોર્મ. આ 0/0 ઇનડિટર્મિનેટ ફોર્મ છે.
તો આવા તો ઘણા ઇનડિટરમિનેટ ફોર્મ છે, આપણે જોઈએ. Similarly, phi of a is equal to limit x tends to a, f of x tends to infinite upon limit x tends to a, g of x tends to infinite. હમણાં આગળની સ્લાઇડમાં અંશની લિમિટ એ 0 તરફ કન્વર્સ થતી હતી, છેદની લિમિટ પણ 0 તરફ કન્વર્સ થતી હતી, એટલે આપણને 0/0 ફોર્મ મળ્યું. અહીંયા એવી જ રીતે જો અંશની લિમિટ ઇન્ફાઇનાઇટ તરફ કન્વર્સ થાય, છેદની લિમિટ પણ ઇન્ફાઇનાઇટ તરફ કન્વર્સ થાય, એનો મતલબ કે અંશની લિમિટ ઇન્ફાઇનાઇટ તરફ કન્વર્સ થાય તો એની લિમિટ ઇન્ફાઇનાઇટ બનશે. છેદની લિમિટ ઇન્ફાઇનાઇટ તરફ કન્વર્સ થાય એટલે કે એની લિમિટ ઇન્ફાઇનાઇટ છે, એટલે આપણે અંશને ઇન્ફાઇનાઇટ વડે દર્શાવીએ, છેદને પણ ઇન્ફાઇનાઇટ વડે દર્શાવીએ. આ જે ફોર્મમાં આવ્યું 0 ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ, જે મેથેમેટિકલી ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટનો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ મિનિંગલેસ છે, એની કોઈ મેથેમેટિકલી વેલ્યુ નથી. એનો મતલબ એવો નથી કે જે આપેલ લિમિટ છે એનું એક્ઝિસ્ટન્સ નથી, એક્ઝિસ્ટન્સ તો છે, હશે, પણ એને ડાયરેક્ટલી આપણે લિમિટ ફાઇન્ડ કરી શકતા નથી. તો આવા પ્રકારના ફોર્મને ઇનડિટરમિનેટ ફોર્મ વડે ઓળખીએ છીએ. તો આવા ઘણા ઇનડિટરમિનેટ ફોર્મ છે, જોઈએ. અધર ઇનડિટરમિનેટ ફોર્મ આર 0 into infinite, infinite minus infinite, 0 raised to infinite, 1 raised to infinite, 0 raised to infinite, 0 raised to 0, infinite raised to infinite. Example જોઈએ infinite by indeterminate form ના. First example, limit x tends to 0, sin x upon x. એટલે કે આ કોઈ ફંક્શન આપેલું છે, sin x પણ એક ફંક્શન છે, એક્સ પણ એક ફંક્શન છે, બટ જો આ ફંક્શનની લિમિટ લેવામાં આવે, ડાયરેક્ટ તમે લિમિટ લેશો એટલે તમે લિમિટ અંશની લિમિટ લેશો, છેદની લિમિટ લેવાની. જ્યારે લિમિટ એપ્લાય કરીએ આ ફંક્શનમાં, એટલે કે અંશની લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ, જ્યાં એક્સ છે ત્યાં 0 મૂકો તો સાઇન 0ની વેલ્યુ 0. પછી છેદની લિમિટ લ્યો, જ્યાં એક્સ છે ત્યાં 0 મૂકો એટલે કે 0. આ જે ફોર્મ આવ્યું કેવું ફોર્મ છે? 0/0 ફોર્મ. તો આ કેવું ફોર્મ થશે? ઇનડિટરમિનેટ ફોર્મ. સેકન્ડ એક્ઝામ્પલ, લિમિટ x ટેન્સ ટુ 0, a raised to x minus b raised to x upon x. ઇટ મીન્સ અંશની લિમિટ લ્યો એન્ડ છેદની લિમિટ લ્યો. અંશની લિમિટ જ્યાં x છે ત્યાં 0 મૂકો એટલે કે a raised to 0 minus b raised to 0. a raised to 0 it means 1, b raised to 0 it means 1, 1 minus 1 0. જ્યાં છેદની લિમિટ લ્યો એટલે કે x છે ત્યાં 0 મૂકો એટલે કે છેદ 0, 0/0 ફોર્મ મળી ગયું. થર્ડ એક્ઝામ્પલ, લિમિટ x ટેન્સ ટુ a, log x upon x minus 1. મતલબ જ્યાં અંશની લિમિટ લ્યો ત્યારે log 1 શું થશે અહીંયા લખ્યું છે, તમે યાદ રાખજો. log 1 is equal to 1, સોરી log 1 is equal to 0. છેદની લિમિટ લ્યો, જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો મતલબ કે 1 minus 1 0. એટલે જે ફોર્મ આવ્યું છે આ કેવું હશે? ઇનડિટરમિનેટ ફોર્મ, 0/0 ફોર્મ. એન્ડ અહીંયા log 1 ની વેલ્યુ 0 થશે, log 0 ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થશે. આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. To evaluate this indeterminate form, French mathematician L'Hospital. It means ઇનડિટરમિનેટ ફોર્મને રિમૂવ કરવા માટેના રૂલ્સ ફ્રેન્ચ મેથેમેટિશિયન L'Hospitale 0/0 ફોર્મ એન્ડ ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ માટે આપેલા છે, જે વિધાઉટ પ્રૂફ, મતલબ કે એક્ઝામમાં તમને એની પ્રૂફ પૂછાતી નથી. થિયરમ જોઈએ, L'Hospital રૂલ્સ ફોર 0/0 ફોર્મ. સ્ટેટમેન્ટ તમને એક્ઝામમાં પૂછાય છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ થિયરમ 0/0 L'Hospital રૂલ્સ ક્યારે એપ્લાય કરી શકીએ? તો એનું સ્ટેટમેન્ટ આટલી કન્ડિશન હોય તો અને તો જ તમે એને ઇનડિટરમિનેટ ફોર્મને રિમૂવ કરી શકો. એટલે કે એના કન્ડિશન જોઈએ. ઇફ
f and g are two real functions defined on closed interval ab and for a belongs to open interval alpha beta. It means we have given two functions f and g. Both are real function. એટલે કે જે આપેલા ફંક્શન f and g રિયલ ફંક્શન ક્લોઝડ ઇન્ટરવલ ab પર ડિફાઇન્ડ છે. એમાં ફર્સ્ટ કન્ડિશન f and g are continue in closed interval alpha beta, मतलब કે બંને ફંક્શન કન્ટિન્યુ હોવા જોઈએ. સેકન્ડ કન્ડિશન f and g are derivable in open interval alpha beta for every x belongs to open interval alpha beta minus a and g dash of x not equal to 0. मतलब કે બંને ફંક્શન f and g derivable હોવા જોઈએ. થર્ડ કન્ડિશન if f of a is equal to 0, g of a is equal to 0. જ્યારે તમે લિમિટ લ્યો છો ત્યારે f of a and g of a બંને ફંક્શન 0 હોવા જોઈએ. ફોર્થ કન્ડિશન જ્યારે આ લિમિટ જો f of a is equal to 0, g of a is 0, ત્યારે લિમિટ x tends to a f dash x upon g dash x exist, ત્યારે લિમિટ એક્ઝિસ્ટ થશે. ક્યારે? તો અહીંયા ધ્યાન કરીને છે એ એની કન્ડિશન છે. મતલબ કે લિમિટ x tends to a f of x upon g of x is equal to limit x tends to a f dash x upon g dash x. मतलब કે f of a is equal to 0, g of a is equal to 0. मतलब કે તમે અંશની લિમિટ ને છેદની લિમિટ લ્યો છો, અંશ 0 તરફ કન્વર્સ થાય છે, છેદ 0 તરફ કન્વર્સ થાય છે, 0/0 ફોર્મ મળે, ત્યારે તમારે અંશનું ડેરિવેટિવ કરવાનું અને છેદનું ડેરિવેટિવ કરવાનું, ત્યારે 0/0 ફોર્મ રિમૂવ થશે. આ જે રૂલ્સને એલ હોસ્પિટલ્સ રૂલ ફોર 0/0 ફોર્મ માટેનો આપેલો છે. એલ હોસ્પિટલ રૂલ્સ એલ હોસ્પિટલ નામના મેથેમેટિશિયનને. એટલે કે એનો મતલબ એવો થાય કે જ્યાં સુધી ઇનડિટર્મિનેટ ફોર્મ 0/0 રિમૂવ ન થાય ત્યાં સુધી અંશનું ડેરિવેટિવ કરો, છેદનું ડેરિવેટિવ કરો એન્ડ પછી એની લિમિટ એપ્લાય કરો. આપણે એના એક્ઝામ્પલ જોશું ત્યારે વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ થિયરમ આપણે જોઈએ. થિયરમ 2 એલ હોસ્પિટલ્સ રૂલ ફોર ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ. મતલબ કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મને રિમૂવ કરવા માટે એલ હોસ્પિટલ રૂલ્સ કે જે વિધાઉટ પ્રૂફ, તમને એક્ઝામમાં એની પ્રૂફ પૂછાતી નથી. એના સ્ટેટમેન્ટ જોઈએ, જે સ્ટેટમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેટમેન્ટ એક્ઝામમાં પૂછાય છે. સ્ટેટમેન્ટ if f and g be two real function defined on closed interval alpha beta and for a belongs to open interval alpha beta, we have given two function f and g, both are real function defined on closed interval ab. Condition જોઈએ. first condition if f and g are continue in closed interval ab, मतलब કે આપેલા ફંક્શન બંને કન્ટિન્યુ હોવા જોઈએ. સેકન્ડ f and g are derivable for every x belongs to open interval ab minus a and g dash of x not equal to 0. એટલે કે ફંક્શન ડિરાઇવેબલ પણ હોવા જોઈએ, મતલબ કે અંશનું ડેરિવેટિવ અને છેદનું ડેરિવેટિવ એક્ઝિસ્ટ હોવું જોઈએ, બટ છેદનું ડેરિવેટિવ લ્યો છો ત્યારે છેદ 0 હોવો જોઈએ નહીં. થર્ડ કન્ડિશન f of x tends to infinite, g of x tends to infinite as x tends to a. मतलब કે અંશની લિમિટ ઇન્ફાઇનાઇટ તરફ કન્વર્સ થાય, છેદની લિમિટ ઇન્ફાઇનાઇટ તરફ કન્વર્સ થાય, ક્યારે? જ્યારે x tends to a હોય. જ્યારે x ની વેલ્યુ a મૂકો ત્યારે અંશ ઇન્ફાઇનાઇટ બને, છેદ ઇન્ફાઇનાઇટ બનશે. એટલે કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ મળી ગયું. જ્યારે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ મળે, જે મેથેમેટિકલી ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ મિનિંગલેસ છે, જેને રિમૂવ કરવા માટે ફોર્થ કન્ડિશન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લિમિટ x ટેન્સ ટુ એ f ડેશ x અપોન g ડેશ x. મતલબ કે આ ફોર્મને રિમૂવ કરવું હોય તો અંશનું ડેરિવેટિવ લ્યો એન્ડ છેદનું ડેરિવેટિવ લ્યો. લિમિટ x ટેન્સ ટુ એ f ડેશ x અપોન g ડેશ x એક્ઝિસ્ટ, ત્યારે લિમિટ એક્ઝિસ્ટ થશે. અને આ રીતે પણ લખી શકીએ, ધેન લિમિટ x ટેન્સ ટુ એ f of x upon g of x is equal to limit
x ટેન્સ ટુ એ f ડેશ x અપોન g ડેશ x. મતલબ કે જો અંશની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય અને છેદની લિમિટ ઇન્ફાઇનાઇટ હોય, ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ મળે, ત્યારે તમારે અંશનું ડેરિવેટિવ લેવાનું અને છેદનું ડેરિવેટિવ લેવાનું. એટલે કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ રિમૂવ થશે. એના એક્ઝામ્પલ જોશું એટલે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ